મહેસાણાના કડીમાં હાર્દિક પટેલ અને નીતિન પટેલ એક મંચ પર જોવા મળ્યા હતા, જ્યાં હાર્દિક પટેલે નિવેદન આપ્યું હતું કે કડીને ટક્કર મારે તેવું વિરમગામ બનાવવું છે, જેના પર નીતિન પટેલે કંઈક આવું કહ્યું. અહીંયા પ્રવક્તા આપણા સંચાલન કરે છે સાહેબ, એમણે ખૂબ શુભેચ્છા આપી દીધી, બહુ મોટું સ્ટેજ આપી દીધું. એ સ્ટેજ હું અત્યારે નહીં બોલું, પણ હું એમ કહીશ કે પહેલું સ્ટેજ મંત્રીનું આવે એટલે પહેલા મંત્રી બને એવી આપણે બધા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ. પછી બીજું સ્ટેજ જ્યારે આવે ત્યારે આવે. એ સ્ટેજ આવતા તો બહુ વાર લાગે. પણ મારી જાણકારી પ્રમાણે હાર્દિકને ધારાસભ્ય બન્યા પછી આ દિવસ સુધી એક પણ વિવાદ એમના નામે કોઈ ઊભો થયો નથી. ये अगत्यનું છે. हार्दिक पटेल नितिन पटेल ने પોતાના ભાષણમાં अनेक बार याद કર્યા હતા અને अनेक बातों वगोड़ी थी. दिल्ली में विधानसभा चुनाव की तारीखों के ऐलान से पहले ही राजधानी की राजनीति गर्म हो गई है. कालकाजी से भाजपा उम्मीदवार रमेश विधूड़ी ने पहले प्रियंका गांधी के खिलाफ बयान दिया और अब दिल्ली सीएम आतिशी मरलीना के खिलाफ भी महिला विरोधी टिप्पणी की है. अरे ये मरलीना, ये तो सिंह बन गई भैया, चेहरा ही नाम बदल दिया. केजरीवाल ने बच्चों की कसम खाई थी, भ्रष्टाचारी कांग्रेस के साथ नहीं जाऊंगा. मारलीना ने बाप बदल दिया, पहले मारलीना थी, अब सिंह हो गई. ये इनका चरित्र है. रमेश विधूड़ी के बयान को आतिशी मरलीना ने न सिर्फ महिला विरोधी बताया बल्कि अपने बूढ़े पिता का अपमान भी बताया है. आज रमेश विधूड़ी पर प्रेस कॉन्फ्रेंस करते हुए दिल्ली सीएम भावुक हो गई. उन्होंने कहा कि भाजपा नेताओं से महिला सम्मान की उम्मीद ही बेमानी है. हालांकि रमेश विधूड़ी के बयान को लेकर कांग्रेस भी आक्रामक दिखी. रमेश विधूड़ी के आवास पर आज कांग्रेसी कार्यकर्ताओं ने कालिक पोती. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર પોતાનો હોદ્દો વર્ચસ્વ ભાન ભૂલ્યા હોય તેવું લાગી રહ્યું છે. પોતાની નાયબ મુખ્યપ્રધાનની ખુરશી પર પહોંચાડનારા મતદારોને જ ખખડાવતા જોવા મળ્યા. अरे तुम्ही मतं दिली म्हणजे माझे मालक नाही झाला का? सालगडी काय काय मला? अरे तुम्ही मतं दिली म्हणजे माझे मालक नाही झाला का? सालगडी काय काय मला? મંચની નીચે બેઠેલા કાર્યકરો સતત પત્ર આપીને અજીત પવારની પોતાનું કામ કરવા ભલામણો કરી રહ્યા હતા. ત્યારે પહેલા તો અજીત પવારે તેમને નજરઅંદાજ કર્યા, પરંતુ બાદમાં આ સિલસિલો વધતા તેઓ ભડકી ઉઠ્યા અને આ નિવેદન આપ્યું હતું. રોષે ભરાયેલા અજીત પવારને અચાનક જ સ્થળનું ભાન થયું હતું અને ત્યારબાદ તેમણે માફી પણ માંગી હતી. કોંગ્રેસે દિલ્હીમાં મહિલાઓને આકર્ષવા માટે એક મોટી જાહેરાત કરી છે. કોંગ્રેસે પ્યારી દીદી સ્કીમની જાહેરાત કરી છે. જો દિલ્હીમાં કોંગ્રેસની સરકાર બનશે તો મહિલાઓને 2500 રૂપિયાનું માસિક ભથ્થું આપવાનું વચન અપાયું છે. શિવકુમારે ખાતરી આપી હતી કે કર્ણાટકમાં સમાન યોજનાના સફળ અમલીકરણ પછી પ્રથમ કેબિનેટ બેઠકમાં વચનને મંજૂરી આપવામાં આવશે. કોંગ્રેસ તબક્કાવાર અન્ય વચનો જાહેર કરશે. આ અવસર પર દિલ્હી કોંગ્રેસના પ્રભારી કાઝી નિઝામુદ્દીને કહ્યું કે આગામી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટી સામાજિક કલ્યાણ અને મહિલા સશક્તિકરણ સાથે સંબંધિત પ્રથમ ગેરંટી લોન્ચ કરી રહી છે. કોંગ્રેસ હંમેશા સામાજિક કલ્યાણ અને મહિલા સશક્તિકરણ માટે તત્પર રહી છે. તો કોંગ્રેસે કર્ણાટકમાં જીત થતાની સાથે જે પ્રથમ કેબિનેટની બેઠક મળી તેમાં સમાજ કલ્યાણ યોજનાને મંજૂરી આપી અને અમલમાં પણ મૂકી હતી. છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નક્સલવાદીઓએ જવાનોને લઈ જઈ રહેલા વાહનમાં બ્લાસ્ટ કર્યો, જેમાં 8 જવાન શહીદ થયા છે. આ હુમલામાં કુલ 9ના મોત થયા છે. દંતેવાડા ડીઆરજીના 8 જવાનો શહીદ થયા છે, તો એક ડ્રાઈવરનું પણ મોત થયું છે. એક વાહનમાં ડીઆરજી જવાન સવાર હતા, જેને નિશાન બનાવતા નક્સલીઓએ આઈઈડી બ્લાસ્ટ કર્યો હતો. સુરક્ષા દળોએ નક્સલીઓ પર હુમલો એવા સમયે કર્યો જ્યારે સેનાનું ઓપરેશન ચાલી રહ્યું છે. બીજાપુરમાં સુરક્ષા દળોની ટીમ પોતાનું ઓપરેશન પૂર્ણ કર્યા બાદ પરત ફરતી હતી, જ્યારે નક્સલીઓએ તેમને નિશાન બનાવ્યા હતા. જવાનોની ટીમ કટરુ પોલીસ સ્ટેશનના ગામ અંબેલી પાસે પહોંચી હતી, ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. માહિતી અનુસાર વાહનમાં 15થી વધુ જવાન સવાર હતા, જે નક્સલ વિરોધી અભિયાનથી પરત કેમ્પમાં ફરતા હતા. આ ઘટનામાં 5 જવાનો ઘાયલ થયા હોવાની પણ સૂચના મળી છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગુજરાતની જનતાને જગાડવા ગોપાલ ઇટાલિયાએ પોતાની જાતને સજા આપી શરીર પર પટ્ટા મારતા વિડીયો વાયરલ થયો. અમરેલી લેટરકાંડની પીડિતાનો આરોપ છે કે તેને મારવામાં આવ્યો છે. ત્યારે ગોપાલ ઇટાલિયાને ન્યાય ન અપાવી શકતા તે બદલ પોતાને 6 પટ્ટા મારીને સજા કરી હતી. ગોપાલ ઇટાલિયાએ પોતાને પટ્ટાથી મારીને કહ્યું હતું કે ગુજરાતની જનતાનો આત્મા ઊંઘી ગયો છે. ભાજપના નેતાઓ અનેક બળાત્કાર, તોડબાજી, જમીન માફિયા, બુટલેગરો, ડ્રગ્સ માફિયા, વ્યાજ માફિયાઓ અને અપહરણ તથા દાદાગીરી જેવા અનેક કાંડ કરે છે, છતાંય ગુજરાતની જનતાનો આત્મા ઊંઘી ગયો છે.
ત્યારે કદાચ ગોપાલ ઇટાલિયા દ્વારા જ પોતાને માર મારવાના કારણે જનતાનો આત્મા જાગશે તેવી આશા વ્યક્ત કરી છે. જાહેર કાર્યક્રમમાં સ્ટેજ પર પોતાની જાતે જ પટ્ટા મારતા લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું છે. રાજકોટના ધારાસભ્ય રમેશ તિલાડા અને તેમના ભાઈ મગન તિલાડા વિવાદમાં આવ્યા છે. પારિવારિક જમીન વિવાદને લઈને તેમના સગા બહેનને પોલીસ ફાર્મ હાઉસથી ઉઠાવી ગઈ હતી અને તેમને આખો દિવસ પોલીસ સ્ટેશને બેસાડી રાખવામાં આવ્યા હતા. એ આ મમ્મીને સાપા પોલીસ ચોકીએ બેહાડ્યા હે. હજી આવ્યા નથી ઘરે. મને ફોન આવ્યો હતો. શું બાબતમાં? હવે એ તો મને ખબર નથી. એમ કીધું મગન મામાએ પોલીસ ચોકીએ ફોન કર્યો હતો ને પોલીસ વાળા મને લઈ આવ્યા હે. તો હવે કરવાનું શું છે આમાં? શું કરવા પોલીસ લઈ ગઈ? હવે એ મને થોડી ખબર. મેં ફોન કર્યો પોલીસ વાળાને કે તમે પોલીસ વાળાને દિયો ફોન, તો પોલીસ વાળા ઉપાડતા નથી અને ફોન કાપી નાખે મમ્મીનો. એક તરફ જમીન વિવાદને લઈને સિવિલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, તો બીજી તરફ પોલીસે કોના કહેવાથી દરમિયાનગીરી કરી તે મુદ્દે ચર્ચા વ્યાપી છે. થરાદને જિલ્લો જાહેર કરવામાં આવતા ભવ્ય અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. વિધાનસભા અધ્યક્ષનું પ્રાચીન નૃત્ય મેરાયા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. થરાદને સરકાર દ્વારા જિલ્લાનો દરજ્જો આપવામાં આવ્યો, જેના બાદ થરાદ ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પ્રથમ વખત થરાદ ખાતે આવતા 4 રસ્તા પર ભવ્ય રેલી યોજી અભિવાદન સમારોહ યોજાયો હતો, જેમાં આજુબાજુના તાલુકાના લોકો સહિત આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. થરાદ 4 રસ્તા પાસે જીસીબી મશીન દ્વારા ફૂલ વર્ષા કરવામાં આવી હતી, જેના બાદ પ્રાચીન નૃત્ય મેરાયા સાથે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બાદમાં અભિવાદન સમારોહ રાખવામાં આવ્યો હતો. પૂર્વ સાંસદ પરબત પટેલે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સહિતના ભાજપના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. વાવ અને થરાદ એ વર્ષો પુરાણા રાજવી સ્ટેટ હતા. વાવ અને થરાદને નવો જિલ્લો જાહેર કરાતા આંતરરાષ્ટ્રીય સુરક્ષા બની રહેશે. સુરતમાં આયુષ્યમાન કાર્ડમાં અપ્રુવલ ન મળતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, જેને લઈ ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. સુરતના વરાછા વિધાનસભા બેઠકના દબંગ ધારાસભ્ય કુમાર કાનાણીએ ફરી એકવાર મુખ્યમંત્રીને પત્ર લખ્યો. કાનાણીના લેટર પ્રમાણે છેલ્લા કેટલાક દિવસથી શહેરની જાણીતી હોસ્પિટલમાં સારવાર માટે ગયેલા દર્દીઓના આયુષ્યમાન કાર્ડની મંજૂરી સરકાર દ્વારા આપવામાં નથી આવી રહી. ઘણા દર્દીઓ પણ એવા છે કે જેઓ સારવાર લેવા પહોંચી ગયા, પરંતુ ત્યાં તેમનો કાર્ડ એપ્રુવલ થયું ન હતું. તેને કારણે તેમને આર્થિક મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. કેટલીક હોસ્પિટલમાં હવે એ પ્રકારનું લખાણ લખાવી લે છે કે આયુષ્યમાન કાર્ડ જો અપ્રુવલ ના થાય તો તમારે સારવારનો તમામ ખર્ચ ભરવો પડશે. કુમાર કાનાણીનું કહેવું છે કે સાચા દર્દીઓને અપ્રુવલ મળવી ખૂબ જ જરૂરી છે. કેટલાક એવા દર્દીઓ છે જે અપ્રુવલના કારણે 1 અઠવાડિયાથી હોસ્પિટલમાં પડ્યા રહ્યા છે. અમદાવાદના જોધપુર વિસ્તારમાં આવેલ ભેળ પકોડી સેન્ટરમાં એક ગ્રાહકને કડવો અનુભવ થયો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોધપુર વિસ્તારમાં આવેલી દીવાન ભેળ પકોડી સેન્ટર પર રવિવારે સાંજે પાણીપુરી ખાવા આવેલ એક ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. પાણીપુરી ખાતી વખતે પાણીમાંથી જીવાત નીકળી હોવાનો ગ્રાહકે આક્ષેપ કર્યો છે. ગ્રાહકના વાયરલ થઈ રહેલા વિડીયોમાં તે દાવો કરી રહ્યો છે કે જ્યારે તેને આ બાબતે દુકાનદારને ફરિયાદ કરી તો દુકાનદાર દ્વારા માફી માંગવાની જગ્યાએ તેમને ઉદ્ધતન જવાબ આપવામાં આવ્યો હતો અને કહ્યું કે અમે થોડી નાખી છે આ જીવાત, ક્યાંકથી આવી ગઈ હશે. તેઓ તેમનું રસોડું બતાવવાનું કહ્યું તો ત્યારે પણ આનાકાની કરવા માંડ્યા. ત્યારે આ બાબતે જ્યારે ફરિયાદ કરવામાં આવી ત્યારે એએમસી દ્વારા પણ કાર્યવાહી કરાઈ છે. હાજર સ્ટાફે માફી માંગવાને બદલે ખોટી દલીલો કરી હતી, જે અંગે ગ્રાહકે હવે ફૂડ વિભાગમાં ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ એએમસી દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી. પોતાના ઘરનું સ્વપ્ન પૂર્ણ કરવા ફરી એકવાર ખાનગી બેંકની બહાર નાગરિકોની લાંબી કતારો લાગી હતી. વડોદરા શહેરના સંતા વિસ્તારમાં વુડા દ્વારા બનાવવામાં આવેલ સરકારી આવાસ પૈકી 103 જેટલા મકાનો હજુ પણ ફાળવવાના બાકી છે, જેથી આ ખાલી આવાસ માટે ફોર્મ બહાર પડવાની જાહેરાત કરાઈ હતી. જેમાં ફક્ત 103 આવાસ માટે મોટી સંખ્યામાં લોકો ફોર્મ લેવા માટે સુભાનપુરા સ્થિત ખાનગી બેંક ખાતે ઉમટી રહ્યા છે. છેલ્લી 1 તારીખથી ફોર્મ વિતરણ શરૂ કરાયું છે, પરંતુ હવે ફોર્મ છૂટી પડ્યા છે. તેથી શનિવારના રોજ લોકોને સોમવારે આવવા કહ્યું હતું, જેથી આજે ફરી નાગરિકો ફોર્મ લેવા માટે વહેલી સવારથી ઉમટી પડ્યા હતા. પરંતુ બેંકે હજુ પણ ફોર્મ ન હોવાનું જણાવતા નાગરિકોએ બેંક અને સરકારી આવાસ સિસ્ટમ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.
અને ફોર્મ વિતરણ સરકારી એજન્સી જ કરે તેવી માંગ કરી હતી. જો ટૂંક સમયમાં ફોર્મ વિતરણની કામગીરી ફરી શરૂ ન કરવામાં આવે તો ઉગ્રથી ઉગ્ર આંદોલનની ચીમકી નાગરિકોએ ઉચ્ચારી છે. મોરબીમાં પ્રદૂષણ ફેલાવતા તત્વો બેફામ બન્યા છે અને પોતાના લાભ માટે મોરબીવાસીઓ સાથે ગંભીર ચેડા કરતા હોય તેવો બોલતો પુરાવો સામે આવ્યો છે. મોરબી શહેર મચ્છુ 3 ડેમમાં આવતું પાણી પહેલા ધરમપુર અને બાદમાં ગોર ખીજડીયા પહોંચે છે અને આ રીતે અન્ય ગામમાં પણ પહોંચે છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી આ નદીમાં વહેતું પાણી ફીણવાળું હોય આવતું હોય દેખાતા ગ્રામજનોની ચિંતા વધી છે અને ગ્રામજનોમાં ભારે રોષની લાગણી પણ ફરી વળી છે. ગામના સરપંચ અને માલધારીઓએ નદીમાં કોઈ કંપની દ્વારા કેમિકલ છોડવામાં આવતું હોવાનો આક્ષેપ કર્યો છે. આ મામલે અનેકવાર ફરિયાદ બાદ આજે જીપીસીબીના કર્મચારીઓ નદી કાંઠે પહોંચ્યા હતા અને પાણીના સેમ્પલ લઈને ટેસ્ટિંગ માટે મોકલ્યા છે. સાથે જે કંપનીની આ કરતૂત છે તેની સામે આકરા પગલાં ભરવાની ખાતરી આપી છે. હાલ તો આ ફીણવાળા પાણીએ ખેડૂતોને મૂંઝવણમાં મૂકી દીધા છે, ત્યારે ખરા અર્થમાં કડક કાર્યવાહી થવી ખૂબ જ જરૂરી છે. ભુજ તાલુકાના કંડેરાઈ ગામની સીમમાં 18 વર્ષની યુવતી બોરવેલમાં પડી ગઈ છે. એનડીઆરએફની ટીમ આ સ્થળ પર પહોંચીને યુવતીની શોધખોળ હાથ ધરી છે. કંડેરાઈ ગામની સીમ વિસ્તારમાં આજે સવારે 5 વાગ્યાના અરસામાં યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા સમગ્ર કચ્છમાં ચકચાર મચી ગઈ છે. વાડીમાં ખેતમજૂરી કરતા શ્રમજીવી પરિવારની 18 વર્ષની પુત્રી બોરવેલમાં પડી જતા સ્વજનો સાથોસાથ ગ્રામજનોમાં પણ ભારે ગમગીનીનો માહોલ છવાયો હતો. ઘટનાને પગલે કચ્છ જિલ્લા કલેક્ટર, પોલીસ વડા, ભુજ વહીવટી તંત્રની ટીમ સાથે જ ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ખડેપગે બચાવ કામગીરીમાં જોડાઈ હતી. જોકે ચિંતાની વાત એ છે કે સવારે યુવતીનો અવાજ આવ્યા બાદ હાલ તેનો અવાજ આવતો બંધ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. હાલ તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંધ બોરવેલમાં પડીને યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. જોકે આખરે સત્ય શું છે તે હવે પોલીસ તપાસમાં સામે આવશે. ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. જો કે ઠંડીના કારણે 3 રાજ્યોમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થઈ ચૂક્યા છે. ઉત્તર ભારતમાં કડકતી ઠંડી પડી રહી છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ઉત્તર પ્રદેશ, પંજાબ, જમ્મુ કાશ્મીરમાં હાડ થીજવતી ઠંડીના કારણે અત્યાર સુધીમાં 15 લોકોના મોત થઈ ચૂક્યા છે. પહાડી વિસ્તારોમાં આજે બરફ વર્ષા થઈ હતી. કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડમાં ભારે બરફ વર્ષા થઈ. જો કે કેટલાક રાજ્યોમાં હવામાન વિભાગે બરફ વર્ષાનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. 10 જાન્યુઆરી બાદ બરફ વર્ષા સાથે વરસાદ પડી શકે છે. શિમલામાં આજે વરસાદ અને બરફ વર્ષાના યલો એલર્ટ આપવામાં આવ્યું હતું. તો આવતીકાલે ઊંચાઈવાળા વિસ્તારમાં હિમસ્ખલનની આગાહી કરવામાં આવી છે. કાશ્મીરના ગુલમર્ગમાં 4 ફૂટ સુધીના બરફના થર જામી ચૂક્યા છે. દિલ્હીમાં પણ વરસાદ વરસતા ઠંડી વધુ કાતિલ બની છે.